હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના અર્થશાસ્ત્રમાં આપણે વાત કરતા હતા પ્રકરણ નંબર 5ની, જેમાં આજનો આપણો ટોપિક લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા અને આવકના ખ્યાલો, અને સાથે જ આ 5મું પ્રકરણ પૂરું થશે તો આપણે શરૂઆત કરીએ એના પહેલા ટોપિકથી. આજનો આપણી ટેક્સ્ટ બુકનું પેજ નંબર 56 જે અહીંયા દેખાય છે તમને, અને ટોપિક છે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા. સમયનો ટૂંકો ગાળો કોને કહેવાય અને લાંબો ગાળો કોને કહેવાય એની ચર્ચા આ પ્રકરણની શરૂઆતમાં થઈ ગઈ છે. પ્રોફેસર બેનહામના મતે લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ હોતું જ નથી. આપણે ભણી ગયા છે આ પ્રકરણમાં કે ખર્ચ બે પ્રકારના છે, એક સ્થિર ખર્ચ છે અને એક અસ્થિર ખર્ચ છે. જેનો ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ નથી એ સ્થિર ખર્ચ છે, જેને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ છે એ અસ્થિર ખર્ચ છે. પરંતુ પ્રોફેસર બેનહામનો મત એવો છે કે લાંબા ગાળે, હવે લાંબો સમયગાળો કોને કહેવાય એની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છે. એવો સમયગાળો કે જેમાં પેઢીના સ્થિર સાધનોમાં ફેરફાર કરી, એટલે કે કાયમી મિલકતોમાં ફેરફાર કરી ઉત્પાદનનું પ્રમાણ વધારવા કે ઘટાડવામાં આવે એવા સમયગાળાને લાંબો ગાળો કહેવાય. તો આ લાંબા ગાળામાં સ્થિર અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ હોતું નથી. લાંબા ગાળે તો બધા જ ખર્ચાઓ અસ્થિર જ હોય છે. ટૂંકા ગાળાના ખર્ચનું જે સ્થિર અને અસ્થિર ખર્ચમાં વિભાજન થાય છે તે લાંબા ગાળે અપ્રસ્તુત બને છે. વળી સ્થિર અને અસ્થિર ખર્ચનો તફાવત ટૂંકા ગાળા માટે જ હોય છે. લાંબા ગાળે ઉત્પાદનનું પ્રમાણ વધારવા માટે પેઢીએ સાધનોનું પ્રમાણ વધારવું પડે. હવે સાધનો વધે એટલે સ્વાભાવિક છે કે બધા ખર્ચાઓ પણ વધે. તેથી સ્થિર ખર્ચ હોતું નથી. બીજું, પેઢી મોટી બને છે, પરિણામે અસ્થિર ખર્ચાઓ ઉત્પાદનની સાથે વધતા જાય છે. એક ઉદાહરણથી સમજીએ કે પેઢીમાં કામ કરતા કાયમી શ્રમિકને ચૂકવાતું વેતન ટૂંકા ગાળામાં સ્થિર જ ગણાય. પરંતુ જો બજારમાં વસ્તુની માંગ વધે અને નિયોજકને લાગે કે આ માંગ કાયમી અથવા લાંબા ગાળા માટે વધી છે, તો વધારાના શ્રમિકોને કામ ઉપર રાખે છે. જમીનનો વધારાનો ટુકડો ખરીદશે, ભાડેથી અથવા વેચાણથી લેશે અને પેઢીને મોટી બનાવવામાં આવશે. આમ લાંબા ગાળે સ્થિર ખર્ચ જેવું કંઈ હોતું નથી, બધા ખર્ચાઓ અસ્થિર જ બને છે. આ જે ટોપિક છે એમાંથી વિધાન પૂછી શકાય કે લાંબા ગાળે બધા ખર્ચાઓ અસ્થિર ખર્ચાઓ જ હોય છે, સમજાવો. એમાં આ પેરેગ્રાફમાંથી જવાબ તમને મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ આપણે આવકના ખ્યાલો. આ પ્રકરણનું ટાઇટલ જ છે કે આવક અને ખર્ચના ખ્યાલો. અત્યાર સુધી જે આપણે ચર્ચાઓ કરીએ બધા ખર્ચના ખ્યાલો છે. હવે વાત કરવાની છે આવકના ખ્યાલોની. જો કે જેટલી ડિટેલમાં ખર્ચના ખ્યાલો છે એટલી ડિટેલમાં આવકના નથી. આવકના ખ્યાલોમાં 2-3 ટોપિકનો જ અભ્યાસ છે ટૂંકમાં. આવકના ખ્યાલોની શરૂઆત કરીએ આપણે તો મૂડીવાદી બજાર વ્યવસ્થામાં ઉત્પાદનનો હેતુ મહત્તમ નફાનો છે. આ જે બજાર વ્યવસ્થા છે, મૂડીવાદ હોય, સમાજવાદ હોય, મિશ્ર વ્યવસ્થા હોય, ઘણું બધું હોય. પણ જ્યારે મૂડીવાદી હોય ને તો ઉત્પાદનનો હેતુ માત્ર ને માત્ર મહત્તમ નફાનો હોય. સ્વાભાવિક છે કે
તેના કારણે આવકના ખ્યાલોનું મહત્ત્વ વધે છે. પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી વધારે થાય તો પેઢીને નફો મળે છે, અને એનાથી વિરુદ્ધની પરિસ્થિતિ, પેઢીની કુલ આવક તેના ખર્ચ કરતાં ઓછી થાય તો પેઢીને ખોટનો સામનો કરવો પડે છે. એટલે નફાના વિશ્લેષણમાં કુલ આવક કરતાં સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલો વધારે મહત્ત્વના બને છે. તેથી આપણે અહીંયા કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલોને સમજીશું. સૌથી પહેલાં વાત કરીએ આપણે કુલ આવક, ટોટલ ઇન્કમ. પેઢી ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે તેને આવક કહેવાય. પેઢીની કુલ આવક પેઢીએ તેના વેચાણમાંથી જે આવક મેળવેલી હોય છે તે હોય છે. આ રકમને કુલ આવક અથવા વેચાણ આવક તરીકે ઓળખવામાં આવે છે. પેઢીની કુલ આવકનો આધાર બે બાબતો ઉપર છે. એક, એકમ દીઠ કિંમત, અને બે, કુલ વેચાણ. જો આ બંને પરિબળ અથવા તેમાંથી કોઈ એક પરિબળ પણ બદલાય તો પેઢીની આવક બદલાય છે. ઉદાહરણ આપ્યું છે આપણે, એના આધારે કુલ આવકને સમજવાનો પ્રયત્ન કરીએ કે એક પેઢી પેનનું ઉત્પાદન કરે છે અને પેનની બજાર કિંમત એકમ દીઠ ₹50 રાખી હોય, અને પેઢીનું કુલ વેચાણ આ કિંમત એટલે કે ₹50ની કિંમતે 100 એકમનું થતું હોય તો પેઢીની કુલ આવક 100 × 50 બરાબર ₹5000 થશે. એનો મતલબ કે કુલ આવક જાણવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ થાય છે. કુલ આવક બરાબર વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત. સંજ્ઞામાં દર્શાવે તો TR = Q × P. TR એટલે ટોટલ રેવન્યુ, Q = ક્વોન્ટિટી એટલે કે જથ્થો, અને P = પ્રાઇસ વસ્તુની કિંમત. ઉપરના ઉદાહરણમાં Qની કિંમત એટલે કે વેચાણના એકમો 100 છે, એકમ દીઠ કિંમત ₹50 છે. સ્વાભાવિક છે કે 100 અને 50નો ગુણાકાર કરીશું એટલે જવાબ આવશે ₹5000. હવે અહીંયા જો વેચાણના એકમોમાં વધઘટ થાય તો પણ કુલ આવક બદલાય. દાખલા તરીકે 100ના 150 થાય કે 50 થાય, અને કિંમતમાં વધઘટ થાય તો પણ કુલ આવક બદલાય. ₹50ના બદલે ₹40 થાય કે ₹60 થાય કે ગમે તે. તો કુલ આવક પર બંને પરિબળોની અસર થાય. વેચાણના એકમો બદલાય તો પણ કુલ આવક વધે કે ઘટે, અને વસ્તુની કિંમત બદલાય તો પણ કુલ આવકમાં વધારો ઘટાડો થતો હોય છે. હવે જોઈએ આપણે સરેરાશ આવક. કોઈ એક પેઢીની સરેરાશ આવક તે પેઢીની કુલ આવકને પેઢીના કુલ ઉત્પાદન એકમોથી ભાગવાથી મળે છે. એટલે કે સરેરાશ આવક બરાબર કુલ આવક છેદમાં કુલ વેચાણ. સંજ્ઞામાં દર્શાવીએ તો AR એટલે કે એવરેજ રેવન્યુ = TR ટોટલ રેવન્યુ / Q = ક્વોન્ટિટી એટલે કે કુલ વેચાણ, જેમાં AR એટલે સરેરાશ આવક, TR એટલે કુલ આવક અને Q એટલે વેચાણ થતી વસ્તુના એકમો. ઉદાહરણથી સમજીએ કે પેઢીએ પેનનું વેચાણ 1000 એકમોનું કર્યું છે અને પેઢીની કુલ વેચાણ આવક ₹50,000 છે. સૂત્રમાં કિંમત મૂકીએ તો સ્વાભાવિક છે કે TR = 50,000 એટલે કે ટોટલ રેવન્યુ આવક કેટલી છે ₹50,000 / Q = 1000. તો 50,000ના છેદમાં
1000 બરાબર 50 રૂપિયા એ સરેરાશ આવક છે. એટલે કે પેનના 1 એકમ દીઠ થતી આવક એ સરેરાશ આવક છે. સામાન્ય રીતે પેઢી બધા એકમોનું વેચાણ એક સરખી કિંમતે કરે છે, તો સરેરાશ આવક કિંમત જેટલી હોય છે. જો કિંમત અને સરેરાશ આવક સરખા હોય તો ઉત્પાદક માટેની તેની વસ્તુની માંગ રેખા એ જ એના માટે સરેરાશ આવકની રેખા છે. માંગ રેખા જુદી જુદી કિંમતે ગ્રાહકો વસ્તુના કેટલા એકમો ખરીદવા તૈયાર છે તે બતાવે છે, જ્યારે સરેરાશ આવક રેખા વસ્તુના વેચાણના જુદા જુદા પ્રમાણ સાથે સંકળાયેલી સરેરાશ આવક દર્શાવે છે. અહીંયા આપણે યાદ રાખવું ઘટે કે ઉત્પાદકની દૃષ્ટિએ જે સરેરાશ આવક છે તે જ ગ્રાહકની દૃષ્ટિએ કિંમત છે. હવે વાત કરીએ આવકના ત્રીજા ખ્યાલની. છેલ્લો ખ્યાલ સીમાંત આવક, માર્જિનલ રેવન્યુ. આપણે અગાઉ સીમાંત ખર્ચ વિશે ભણી ગયા છે. અહીંયા સીમાંત આવકની વાત છે. અને સીમાંત શબ્દનો ઉપયોગ ત્યાં થાય જ્યાં વસ્તુના એક એકમના વધારા કે ઘટાડા સાથે સંબંધિત હોય તેવું. શરૂઆત કરીએ આપણે સીમાંત આવકની, તો પેઢીની સરેરાશ આવક એ વસ્તુની એકમ દીઠ વેચાણ આવક છે, જે આપણે ઉપર જોઈ ગયા તે. જ્યારે સીમાંત આવક વસ્તુના વધારાના એકમનું વેચાણ કરીને મેળવવામાં આવતી આવક છે. વસ્તુના વધારાના એક એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ વેચાણ આવકમાં જે વધારો થાય તેને સીમાંત આવક કહેવામાં આવે છે. ઉદાહરણથી સમજીએ તો પેઢી 1000 પેનનું વેચાણ કરીને ₹50,000 મેળવતી હોય. હવે પેઢી 1001માં પેનના એકમનું વેચાણ કરે છે અને પેઢીની કુલ આવક ₹50,045 થાય છે. તો પેઢીની આવકમાં 1000 પછીનું એક એકમ વેચતા જે ₹45નો વધારો થયો એ સીમાંત આવક છે. આમ વસ્તુના વધારાના એક એકમના વેચાણથી પેઢીની આવકમાં જે વધારો થયો છે તે સીમાંત આવક કહેવાય છે. સૂત્ર અથવા સમીકરણની રીતે સમજીએ તો આ રીતે એની રજૂઆત કરી શકાય કે MRN = RN - RN-1, જ્યાં MR = સીમાંત આવક, N = વેચાણ એકમોની સંખ્યા, RN = N એકમોના વેચાણથી થતી આવક, RN-1 = N-1 એકમોના વેચાણથી થતી આવક. ઉપરના ઉદાહરણમાં ઉત્પાદક અથવા વેચનાર પેનના 1000 એકમો ₹50ની એકમ દીઠ કિંમતે વેચે છે ત્યારે કુલ આવક ₹50,000 થાય છે. હવે પેનના 1001 એકમ વેચવાથી તેની કુલ આવક ₹50,045 થાય છે. તો સીમાંત આવક સૂત્ર દ્વારા નીચે મુજબ મેળવી શકાય. N = 1001 અને N-1 = 1000, એટલે કે કુલમાંથી એકની બાદબાકી થઈ. સમીકરણ જોઈએ તો MRN = RN - RN-1 બરાબર. પહેલાં RNની કિંમત જોઈએ તો 50,045, એટલે કે 1001 એકમોના વેચાણમાંથી થયેલી આવક માઇનસ RN-1ની કિંમત તો 50,000. એટલે સ્વાભાવિક છે કે બાદબાકી થશે એટલે ₹45 એ જવાબ મળશે, જે આ ઉદાહરણમાં સીમાંત આવક કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી બે મુદ્દાઓની. એક લાંબા ગાળાની ખર્ચની રેખા તો નહીં, લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા, જો કે એમાં કોઈ આકૃતિઓ નથી.
અને બીજો ટૉપિક આપણે જોયો આવકના ખ્યાલો, જેમાં કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલો વિશે આપણે ભણી ગયા. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો જે ટૉપિક છે, અહીંયા તમે સ્ક્રીન ઉપર જુઓ છો, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક. આ વર્ષ પૂરતું અભ્યાસક્રમમાંથી આ પ્રકરણો, આ મુદ્દાની બાદબાકી થયેલી છે. એટલે પરીક્ષાલક્ષી વાત કરું તો કોઈપણ આ વર્ષની કોઈ પરીક્ષામાં આ મુદ્દા નંબર 5.7 અને એની થિયરી કે કોઈ આકૃતિ પૂછાવાની નથી. હા, એની ચર્ચાઓ આપણે ચોક્કસથી કરીશું જ્યારે આપણે ઓફલાઈન અભ્યાસક્રમમાં ફરીથી ભેગા થઈશું ત્યારે સમજણ માટે જરૂરી છે. પણ હાલ પૂરતું આપણે એની બાદબાકી કરવાની છે. એટલે હવે પછી આપણે જે ઓનલાઈન અભ્યાસ કરીશું તે, અથવા તો પછી આ રીતે યુટ્યુબ પર વિડીયોમાં જે અભ્યાસ કરીશું તે અભ્યાસ પ્રકરણ નંબર 6થી શરૂઆત કરીશું. સો આ વિડીયોમાં આપણે આપણી ચર્ચાઓ અહીંયા આપણે પૂરી કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.